નમસ્કાર, સ્વાગત છે આપનું TV9 ના લોકપ્રિય કાર્યક્રમ ચૂંટણીનો ચોરોમાં. ચૂંટણીનો ચોરો લઈને અમે આજે આવ્યા છીએ અમરેલી લોકસભા મત વિસ્તારમાં અને અત્યારે અહીંયા સાવરકુંડલા ખાતેથી અમે ચૂંટણીનો ચોરોમાં અહીંની જે જનતા છે, અહીંના નેતાઓ છે તે વચ્ચે સીધા સવાલો અને જવાબોનો દોર શરૂ થશે. પરંતુ તમને જણાવી દઈએ કે અમરેલી લોકસભા જે મત વિસ્તાર છે તેમાં જોવા જઈએ તો અમરેલીમાં ભલે પાણીની તંગી હોય, પાણી ઓછું હોય, પરંતુ અહીંના નેતાઓ પાણીદાર છે, તેનાથી વધુ અહીંની જનતા પાણીદાર છે. તો આજે પાણી મપાશે અહીંના નેતાઓનું, અહીંની જનતાનું. તો શરૂ કરીએ ચૂંટણીનો ચોરો. મારી સાથે અત્યારે અહીં ઉપસ્થિત છે ભાજપના નેતા અને પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ કાનાબાર, તો સાથે જ છે ભાજપના પૂર્વ કૃષિ મંત્રી વી વઘાસિયાજી, તો મારી ડાબી તરફ છે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, તો સાથે જ છે ચંદ્રેશભાઈ રવાણી કે જેઓ પ્રદેશ મંત્રી છે. તો શરૂઆત કરીએ ચૂંટણીના ચોરાની. સૌપ્રથમ હું વઘાસિયાજી આપની પાસે આવીશ. જે રીતે વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટ અહીં જોવા મળી હતી, આ વખતે ભાજપ પાસે કયો મુદ્દો છે કે જેનાથી ફરી એક વખત ભાજપ લોકસભામાં ભાજપના સાંસદ જાય તે માટેના પ્રયાસોમાં લાગ્યું છે? વિધાનસભા વખતે માત્ર પાટીદાર ઇફેક્ટ હતી એવું કંઈ માનવાનું કારણ અમરેલી જિલ્લામાં નથી. ખેડૂતોની નારાજગી હતી ભાવ મુદ્દે, ઘણા બધા સમીકરણોના કારણે અમારી હાર થઈ હતી. પણ ત્યારબાદ આ 1.5 વર્ષ પછી જે લોકોએ અનુભવ કર્યો છે કે કદાચ અમારા એક પણ ધારાસભ્ય આ જિલ્લામાં ચૂંટાયા નથી, એના કારણે પણ અમારી સરકારના જે વિકાસના કામો છે, કેન્દ્ર સરકારની અંદર અત્યાર સુધીમાં જે ગુજરાતને અન્યાય થયો હતો, એ નરેન્દ્રભાઈએ ગુજરાત માટે જ્યારે લાખો કરોડ રૂપિયાની યોજનાઓ મંજૂર કરી હોય તો એ મુદ્દે અમે આગળ આ મત માંગવાના છે. ટૂંકમાં ખેડૂતોની નારાજગી આ વખતે નહીં રહે. અમરીશભાઈ, જે રીતે શું માહોલ શું છે? કારણ કે ખેડૂતોનો નારાજગીનો ફાયદો કહી રહ્યા છે કે કોંગ્રેસને મળ્યો હતો, ભાજપને નુકસાન થયું હતું. આ વખતે લોકસભામાં કોંગ્રેસ પાસે કયો અસરકારક મુદ્દો છે અમરેલી લોકસભા માટે? સૌ પ્રથમ તો TV9ની તમારી જે ટીમ છે એમને હું અમારા જિલ્લામાં સહર્ષ આવકારું છું અને આશા રાખું છું કે તમારા માધ્યમથી આ રાજ્યના કે આ દેશના લોકો જે પડતર પ્રશ્નો છે એને વાચા આપી શકે અને ક્યાંક ને ક્યાંક સત્તા સ્થાને બેઠેલા લોકો કે વિપક્ષમાં રહેલા લોકો આ બાબતે ગંભીરતાથી વિચારી અને પ્રજાલક્ષી કાર્યો કરવા માટે આગળ આવે. વડીલ મુરબ્બી વીવી સાહેબે કહ્યું તે રીતે કે ખેડૂતોના મુદ્દાના હિસાબે આ બધું થયું છે, તો હું સ્પષ્ટપણે માનું છું કે ખેડૂત આ જગતનો તાત છે. ખેડૂત આ રાજ્યનો કે આ દેશનું અવિભાજ્ય અંગ છે. જ્યારે સૌથી વધુ પીડિત ખેડૂત હોય, શોષિત ખેડૂત હોય, ત્યારે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક લોકો નારાજ થવાના છે અને ખેડૂતો નારાજ હતા. અને કદાચ એટલા માટે જ આ જિલ્લાની અંદર 5 વિધાનસભાની સીટોની અંદર લોકોના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળ્યા. હવે આશીર્વાદ મળશે કે કેમ? હવે આશીર્વાદ ચોક્કસપણે મળશે અને એટલા માટે મળશે કે ક્યાંક ને ક્યાંક આ બધા જ મુદ્દાઓ વિરોધ પક્ષમાં હોવા છતાં પણ અમે વિધાનસભાની અંદર અને લોકો સમક્ષ ઉઠાવ્યા છે. અને એ લોકો ભલીભાંતિ સમજે છે કે ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવની વાત હોય, સિંગની મગફળીની જે વાત હોય, એ ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારે જે કર્યું છે એ વધુ અસરકારકતાથી કરવા માટે અમે મુદ્દા ઉઠાવ્યા છે. અને એટલે હું એવું માનું છું કે આવનારા સમયની અંદર આ જિલ્લો કોંગ્રેસના લોકોને આશીર્વાદ આપશે. ટૂંકમાં 2 ટર્મથી અહીં ભાજપના સાંસદ ચૂંટાતા આવ્યા છે. આ વખતે બરાબરના પારખા થવાના છે. તમને લાગે છે કે ખેડૂતોનો જે મુદ્દો છે તે કદાચ અસર કરી શકે વિધાનસભામાં જેમ થયો હતો તેમ? ખેડૂતોનો મુદ્દો ખાસ કરીને એ સમયે પાટીદાર આંદોલનની જે મોટી ઇફેક્ટ હતી અને પાટીદાર જ્ઞાતિને જે રીતે બહેકાવવામાં આવી હતી હાર્દિક પટેલની અનામતની વાતથી, એ મુદ્દાને નરેન્દ્રભાઈએ આ દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આઝાદી પછી સવર્ણો માટે, આર્થિક રીતે નબળા સવર્ણો માટે 10% અનામતની જે જોગવાઈ કરી છે, એને કારણે આ વાતનું આજે વજૂદ ચાલ્યું ગયું છે. આજે પાટીદારો અનુભવી રહ્યા છે કે એનો મૂળ એજન્ડા તો રાજકીય હતો, એ કોંગ્રેસમાં ખુલ્લેઆમ ભળીને કોંગ્રેસ પક્ષની સાથે જ્યારે જોડાય છે ત્યારે પાટીદાર વર્ગ પણ એનાથી વિમુખ છે. અને જે પાટીદાર વર્ગને અમારા માટે તો નાનો મોટો અભાવ હતો, જેના પરિણામો અમે ભોગવ્યા હતા, એ આજે સદંતર અભાવ છે. એ સિવાય પણ ખેડૂતો માટે આ સરકારે જે કર્યું છે એ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ સરકારે કર્યું નથી. એવા અનેક મુદ્દાઓ અમે આપણી પાસે કહી શકીએ એવા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ટેકાના ભાવે દેશના ગુજરાતના ઇતિહાસમાં 4000 કરોડ સિંગની ખરીદી ગયા વર્ષે કરી, તુવેરની ખરીદી કરી. આજે ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા મૂકવાનો નિર્ણય નરેન્દ્રભાઈની સરકારે કર્યો છે. અત્યારે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા પણ કરી દીધા છે.
ગુજરાતમાં પાણી પણ આજે નર્મદાનું પાણી પહોંચાડ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારના પ્રયાસોથી આજે ગુજરાતમાં ભાજપની સરકારે નર્મદાનું પાણી આજે દેશના રાજ્યના 3400 ગામડા સુધી પહોંચાડ્યું. અમરેલીમાં પાણી આવ્યું છે. અમરેલીમાં તમે અમરેલીની શહેરની વાત કરો તો અમરેલીમાં આજ સુધી 15 દિવસે પાણી મળતું હતું. જ્યારથી નર્મદાને મહીનું પાણી મળવા માંડ્યું છે ત્યારથી આજે 3 દિવસે પાણી મળે છે. અમરેલી જિલ્લાના નહીં પણ સમગ્ર રાજ્યના 15 જિલ્લા 73 તાલુકા અને 3400 ગામોમાં આજે નર્મદાનું પાણી ગુજરાતની જનતા પીવે છે. એનું એકમાત્ર કારણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિઓ અને એના કાર્યક્રમોને કારણે છે. ચંદ્રેશભાઈ, જે રીતે મુદ્દાઓ છે, પાટીદાર ઇફેક્ટ હતી કે પછી ખેડૂતોની જે પ્રશ્નો હતા તે લગભગ સોલ્વ થઈ ગયા તેવો દાવો ભાજપનો છે, તો હવે કયા મુદ્દા રહેશે કોંગ્રેસ પાસે? કોંગ્રેસની સાથે પાટીદાર સમાજ હતો, સાથે સાથે સમાજનો નીચલો વર્ગ પણ સાથે હતો. આજે 2007 પછી તમે જુઓ કે જેટલા કોંગ્રેસ કાયદા લાવી હતી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ ફૂડ હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, 2014થી તે આજ દિવસ સુધીમાં સામાન્ય વર્ગ માટે ભાજપે શું કર્યું, હું સીધો જ સવાલ કરું છું. આજે રાષ્ટ્રભક્તિની જો વાત કરતા હોય તો બીજો સવાલ હું એ કરું છું કે જ્યારે તમને કહું કે ગોવાના સીએમનું મૃત્યુ થયું, એમના અકાળ મૃત્યુ બાદ તમને કહું રાષ્ટ્રીય શોક જાહેર કર્યો, પુલવામા પછી જાહેર શોક જાહેર કરેલો, ત્યારે ક્યાં હતી આપની રાષ્ટ્રભક્તિ? આજે હું બીજો સવાલ એક કરું છું, સામાન્ય માણસ માટે 2014થી ને તે અત્યારના 19 સુધીમાં ક્યારે તમને કહું કે કોઈ પણ એવો કાયદો લાવ્યા હોય? અને બીજો સવાલ એક હું કરું છું કે રાષ્ટ્રભક્તિની જો વાત કરતા હો તો 40 જણાના જ્યારે CRPFના લોકોનું મૃત્યુ થયું ત્યાર પછી ભાજપે પોતાનો કયો પ્રોગ્રામ બંધ રાખ્યો? અને ક્યારે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે દુઃખ સાથે કહેવું પડે છે અહીંયાથી ને ભાજપના લોકો એમ કહે છે કે આને શહીદ કહેવાય, પણ સરકારે એમને શહીદનો હોદ્દો નથી આપ્યો. અમારી માંગ છે અને અમે માંગ કરી છે. બિલકુલ. હવે સીધા જનતા પાસે જઈશું, જનતા શું ઈચ્છી રહી છે તે જાણીશું. જે રીતે અત્યારે અમરેલીમાં જે કામોની વાત કરીએ, છેલ્લા 5 વર્ષમાં ખરેખર કામો કેટલા થયા છે તમારા મતે? અમરેલી જિલ્લાની પબ્લિક જાણે છે સાહેબ કે આ વર્તમાન જે સાંસદ સભ્ય છે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી. હજી આ તમારા ટીવીના માધ્યમથી જેના પુત્રની ધાક ધમકીનો વિડીયો પણ વાયરલ થયો હતો, લોકો જાણે છે. આ વખતે છેતરાવાના નથી, આ વખતે બતાવી દેવાની છે અમરેલી જિલ્લાની પબ્લિક. અમરેલી જિલ્લાની પબ્લિક બતાવી દેવાના મૂડમાં છે. તમને શું લાગે છે કે ખરેખર મુદ્દાઓ જે છે, જે કામો છે તે થયા છે ખરા અમરેલી લોકસભામાં? અમરેલી લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને અમારા વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયાના પ્રયાસોથી બ્રોડગેજ હોય, નેશનલ હાઈવે હોય સહિતના જે વિકાસના પ્રશ્નો જે 60 વર્ષથી કોંગ્રેસના શાસનમાં જે પેન્ડિંગ હતા એ બધા જ પ્રશ્નો હલ થયા છે અને લોકોને આગામી સમયમાં એનો ખૂબ મોટો ફાયદો મળવાનો છે. ગામની અંદર એજ્યુકેશનની અંદર આપેલી જે કાંઈ 2011માં મંજૂર થયેલી આજની તારીખે સ્કૂલનો કોઈ ઠેકાણું પડ્યું નથી. ગામની અંદર 40 ગામની અંદર તળાવનું કામ હજી સુધી કોઈ પણ પ્રકારથી એનું સોલ્યુશન મળ્યું નથી. ગામના લોકો એમને તરસ્યા પડ્યા છે અને આ લોકો વિકાસની વાત કરે છે. ખરેખર વિકાસ કેટલો થયો છે તે આપણે ભાજપના નેતાઓ પાસેથી જાણીશું. વીવી, શું કહેશો? જે રીતે અમુક કામો હજી થયા નથી તે મુદ્દે પણ એક પ્રકારનો રોષ છે. કોંગ્રેસ જે મુદ્દાની વાત કરે છે, એમણે 60 વર્ષ આ દેશમાં કેન્દ્રમાં સરકાર ચલાવી છે. લોકો માટે કાંઈ પણ પાણી આવ્યું હોય તો ભાજપની સરકારમાં આવ્યું છે. 70% લોકો પીવે છે અને લોકો અનુભવ કરે છે. વિકાસ પણ કોણે કર્યો છે એ આમ જનતાને ખબર છે. ભાઈ આ સિસ્ટમ કરી હોય તો અમને પણ આવડે છે, એટલે આપણે આપણી જાત ઉપર ના જાઓ એવી મારી ખાસ વિનંતી. ટૂંકમાં વિકાસની વાત છે. ખરેખર અમરેલીમાં જે સવાલ છે, અમરેલીમાં વિકાસ થયો છે ખરો? સાહેબ, અમને પણ દેકારો કરતા આવડે છે. મેં પહેલાં જ કીધું હતું, ચૂંટણી સોરામાં કોઈ વ્યક્તિગત જવાની જરૂરિયાત નથી. જે સરકારો જે પાર્ટી કામ કરતી હોય અને કર્યા હોય એ કહી શકે, ના કર્યા હોય એને દેકારો જ કરવાનો હોય. કે ટૂંકમાં જે કામો થયા છે તેના આધારે તેઓ જઈ રહ્યા છે, વિકાસના કામોના આધારે જવાનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે કયો અસરકારક મુદ્દો છે? આજે એક પણ બાબત એવી નથી કે જેમાં સારી રીતે સુદૃઢતાથી આ રાજ્યની અંદર કે આ જિલ્લાની અંદર કામ થઈ શક્યું હોય. મારે વાત કરવી છે સુજલામ સુફલામ યોજનાની. તો ગયા વર્ષે જે સુજલામ સુફલામની જે વાત થઈ, સાહેબ
1% પણ કામ થયું નથી. આ વખતે પણ હું એમ કહું છું કે મોટા ભાગના સુજલામ સુફલામની અંદર જે તળાવો લેવાની જે વાત છે એ તળાવોનું કામ શરૂ કરાવે. વિરોધ પક્ષમાં હોવા છતાં પણ હું એમ કહું છું કે એને આચારસંહિતા ન નડવી જોઈએ, એને બધાએ સાથે મળીને કરવું જોઈએ. કારણ કે જેવો ઉનાળો પૂરો થશે એવી ચૂંટણીઓ પૂરી થશે, જેવી ચૂંટણીઓ પૂરી થશે ખેડૂતોની સમસ્યા એને રહે છે. એટલે પોષણક્ષમ ભાવની હોય, પાણીની વાત હોય, વીજળીની વાત હોય કે આવી બધી બાબતો હોય, આને ચૂંટણી આચારસંહિતાની સાઈડમાં રાખી અને આવા જો કામો થશે તો જ પ્રજાનો ભરોસો આપણી ઉપર રહેશે. મારે વાત કરવી છે અહીંના માનનીય સાંસદ સભ્યની. થોડા સમય પહેલાં બધી જ ગ્રાન્ટો પૂરી થઈ ગઈ હોવા છતાં પણ મારી વિધાનસભાના અંદાજે 50 જેટલા ગામોમાં માનનીય સાંસદશ્રીનો કાગળ છે કે હું તમને આ ગ્રાન્ટ ફાળવું છું. એ ગ્રાન્ટનો કાગળ લઈને મારા વિસ્તારના સરપંચો આયોજન અધિકારી પાસે ગયા છે. આયોજન અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે એમની પાસે ગ્રાન્ટ બચી નથી, હવે રૂપિયો આપવાનો થતો નથી. તો હું પૂછવા માંગુ છું કે પ્રજાને શા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છો? તમારી ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે, તમે એક સમયે પૈસા આપ્યા નથી. આજે પણ હું 50 જેટલા સરપંચોના કાગળ તમારી પાસે લઈને બતાવું કે રૂપિયો ન હોવા છતાં પણ કાગળ એને લખ્યો છે. જો એને કામ કર્યા હોય તો આવા ખોટા કાગળો લખવાની જરૂર ક્યાં છે? તમારા મતે ભેદભાવ રાખવામાં આવે છે, શું કહે છો? ખરેખર જે ગ્રાન્ટ જે ફાળવાની વાત હોય વિસ્તારોમાં ભેદભાવ રાખવામાં આવે છે તેવો એક આક્ષેપ છે. સામાન્ય રીતે સાંસદ જે ગ્રાન્ટ ફાળવતા હોય છે એમાં એસ્ટિમેટ બનાવવાના હોય છે, એને ટેકનિકલ મંજૂરી લેવાની હોય છે. એના માટે ઘણીવાર એવું થતું હોય છે કે ગ્રાન્ટના સમય મર્યાદા જતી રહેવાને કારણે સામાન્ય રીતે મોટાભાગના સંસદ સભ્યો એની ગ્રાન્ટ કરતાં વધુ પૈસા એટલા માટે ફાળવે છે કે એમાંથી અમુક કામ મટીરિયલાઇઝ થાય, અમુક કામ આયોજનના નીતિ નિયમો પ્રમાણે મંજૂર થાય. એટલે થોડી ઓવર ગ્રાન્ટ સામાન્ય રીતે દરેક સંસદ સભ્ય ફાળવતો હોય છે. ઉલટાનું નારાયણભાઈના પક્ષમાં એવું કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગ્રાન્ટ લોકો માટે વપરાણી હોય સંસદ સભ્યની તો એમાં નારાયણભાઈ અવ્વલ નંબરે આજે ગુજરાતમાં છે. આંકડાઓ પર તપાસી લેજો. પછી કોંગ્રેસના ધારાસભ્યનો અસંતોષ કેમ છે? કોંગ્રેસના ધારાસભ્યો જે વાત કરે છે, મેં ફરીવાર કહું કે જ્યારે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે જે કામ માટે ગ્રાન્ટ ફાળવે છે આયોજનના નીતિ નિયમો પ્રમાણે એના એસ્ટિમેટ બનાવવાના છે, પ્લાન બનાવવાનો છે. ઘણીવાર જેણે ગ્રાન્ટ માગી હોય એ ટેકનિકલી ફિટ ન હોય એટલે પૈસા ન પડ્યા રહે એટલે દરેક સંસદ સભ્ય એને મળતી ગ્રાન્ટ કરતાં થોડી ગ્રાન્ટ ઓવર ફાળવતા હોય છે. એટલે કદાચ એવું બની શકે કે એમના વિસ્તારમાં થોડી ગ્રાન્ટ જે ફળવાયેલી હોય ન મળી શકી હોય. પરંતુ હું કહી શકું કે જ્યારે ગ્રાન્ટ ફાળવવાનો મુદ્દો આવે છે ત્યારે તમે આંકડાઓ જોઈ શકો કે સૌથી વધુ ગ્રાન્ટ સંસદ સભ્યએ પોતાના વિસ્તારમાં વાપરી હોય તો ગુજરાતમાં નારણભાઈ કાછડિયા સૌથી પહેલા નંબરે છે. આપણે ફરી એક વખત જનતા પાસે જઈશું. જો ખરેખર ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો હોય તો જનતા જે તે કહે છે કે થયો છે કે કેમ? પહેલા તો આ કોંગ્રેસ એમ કહે છે કે અમારા વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી છે અને આપી નથી. પહેલા મુરબ્બી અહીંયા ચંદ્રેશભાઈ ઊભા છે અને આખી સાવરકુંડલાની એમની જવાબદારી છે નગરપાલિકાની. નગરપાલિકામાં કેટલા કરોડ રૂપિયા પડ્યા છે વાપરી એકવાની હેસિયત તો નથી. એક પણ ટેન્ડર બહાર નથી પડ્યા. 1 વર્ષથી હું નગરપાલિકાનો સદસ્ય છું. 1 વર્ષથી થયેલા ટેન્ડરો મગાવે, પોતાની કંપનીઓને ન આવે એટલે પાછા રિજેક્ટ કરે, પાછા ફરીવાર મગાવે, પાછા ફરીવાર વર્ક ઓર્ડર આપે. અને આ પ્રકારની ગ્રાન્ટ છે તો એમને વાપરવાની કઈ ખબર જ નથી પડતી. અને પાછા એમ કહે છે કે અમને ગ્રાન્ટ ફાળવીને અમને અમારા સરપંચો હેરાન થાય છે. પહેલા મારો સીધો સવાલ છે મારા કોંગ્રેસ અગ્રણી તમારો સવાલનો જવાબ લઈશું ચંદ્રેશભાઈ પાસે. તે પહેલા ફરી એક વખત બીજા આગેવાનને વાત કરી. કહું છું અમારે ખેડૂતોનો તો પ્રશ્ન હતો જ. ખેડૂતો નારાજ હતા, ગામડાની પ્રજા નારાજ હતી. આજે રાજુલા, સાવરકુંડલા, ધારી જે જ્યાં ગટર યોજના બની છે એટલી બધી સિટીઓ ગંધાય છે, લોકો ત્રાહીમામ છે. એટલે ગામડાવાળા તો હતા પણ હવે તો નાના સિટીવાળા પણ આ સરકારથી ત્રાહીમાન પોકારી ગયા છે. ને 2017માં બધા આજે ફંડ હાટુની આ ગટર યોજનાઓ સારા ગુજરાતમાં કરી છે. હું આગળ કેટલાક યુવાનો બેઠા તેમની પાસે જવા માંગીશ. શું કહેશો, ખરેખર કામો થયા છે ખરા? સાવરકુંડલાની અંદર કામો ફૂલ સારું છે આજે ભારતીય જનતા પાર્ટીના. અને ભારતીય જનતા પાર્ટી વિકાસની પાર્ટી છે અને વિકાસનું કમળ નરેન્દ્ર મોદીના આ જિલ્લાની અંદરથી નારણભાઈ લઈ અને નરેન્દ્ર મોદીના શરણોમાં કમળ મેકવાના છે. અને વિકાસ 100% થઈ ગયો છે અને ખોટી વાત જ નથી. આ તો ખાલી ભરમાવાની વાત આવે છે. કોંગ્રેસના મિત્રો દેશભક્તિની વાત કરતા હોય તો એના નેતાઓ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકના શબ્દો માંગતા હોય તેને દેશભક્તિની વાત કરવાની ઘણા બધા મુદ્દાઓ પણ ઉઠી રહ્યા છે. જે રીતે જનતામાં વિવિધ મતો છે, વિકાસ થયો છે નથી થયો, શું છે હકીકત? મારા મિત્રને, ભાજપના મિત્રને હું જવાબ દેવા માંગીશ કે સર્જિકલ સ્ટ્રાઇકના પ્રૂફ કોંગ્રેસ સરકાર માંગે છે એવું કહે છે. તો હું 3 લ્યુફોલ આ સરકારના દેખાડવા માંગીશ. જ્યારે ભાજપ સરકારનું પીડીપી જોડે ગઠબંધન હતું ત્યારે એવો રૂલ્સ હતો કે જ્યારે સેના જાય તેની બાજુમાંથી બીજા વાહનો પસાર ના થઈ શકે.
હવે પીડીપી જોડે ગઠબંધન તૂટ્યા પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું, ત્યારે આ બધા ભાજપના મિત્રોને કોઈને એવું ન લાગ્યું કે ફરીથી એ નિયમ લાગુ દેવો પડે? ટૂંકમાં જે ભેદભાવની વાત છે, પહેલા ચંદ્રેશભાઈ હું આપની પાસે આવી, જે રીતે પ્રશ્ન ઉઠ્યો છે નગરપાલિકાની જે વાત છે, ભ્રષ્ટાચારનું અને ટેન્ડરો પાસ નથી થતા તેની વાત છે, શું છે તે આપનો જવાબ? સાવરકુંડલામાં અત્યારે જેટલા કામ ચાલે છે એ સાંસદશ્રીની ગ્રાન્ટના હોય કે નગરપાલિકાનો, હું આપ સૌને અહીંયાથી ને કોંગ્રેસ અને આ શહેરની જનતા વતી હું ભાજપના તમામ નેતાને કહું છું કે આ કોન્ટ્રાક્ટરોના નામ જાહેર કરો. આ કામના કોન્ટ્રાક્ટરો કોણ છે એના નામ જાહેર કરો એટલે બધુંય બહાર આવી જશે. ભાજપના કોન્ટ્રાક્ટરને કામ નથી મળતું એટલે એના ચીફ ઓફિસર દ્વારા આ કામ અટકાવવામાં આવે છે, હું ખુલ્લેઆમ આક્ષેપ કરું છું. વિવી શું કહેશો? નામ જાહેર કરશે ભાજપ? કોન્ટ્રાક્ટર એનો વિષય છે, ઓનલાઈન ટેન્ડરો થતા હોય છે, આવી ખોટી વાત કરવાનો કોઈ અર્થ નથી. જે ઓનલાઈન ટેન્ડરો આવતા હોય એમાં જે નીચા ભાવ આવતા હોય એના મંજૂર થતા હોય છે, બાકી તો ટેકનિકલ રીતે આ રૂલિંગ કાર્યવાહી છે. ઓકે, રૂલિંગ કાર્યવાહી છે, પરંતુ આજ મુદ્દે હું ફરી એક વખત આવું છું, પરંતુ હાલ ચૂંટણીના ચોરામાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ ચૂંટણીનો ચોરોમાં. અહીં અમરેલી લોકસભા વિસ્તારમાં અહીં જનતા હાજર છે, નેતાઓ હાજર છે, અને જે રીતે અત્યારે સવાલ જવાબનો દોર ચાલી રહ્યો છે. અમરીશભાઈ, વિધાનસભામાં કોંગ્રેસનું પલ્લું ભારે રહ્યું હતું, આ પરિસ્થિતિ જાળવી રાખવા માટે કયા પ્રયાસો છે કોંગ્રેસના? લોકોને સતાવતા જે પ્રશ્નો છે એમની માટેની વાત અમારા દ્વારા અવારનવાર વિધાનસભામાં લોકો સમક્ષ અને તંત્ર સમક્ષ મૂકવામાં આવે છે. તો આગામી સમયમાં પણ આ રાજ્યનો ખેડૂત, આ રાજ્યનો યુવાન, આ રાજ્યની મહિલાઓ, આ રાજ્યનો વેપારી વર્ગ સહિતના જે વર્ગો છે એને બધાને ક્યાંક ને ક્યાંક ન્યાય મળી રહે, એને મૂંઝવતા જે પ્રશ્નો છે એમાં ઝડપથી નિરાકરણ થાય, આ જ અમારી માંગ છે અને આ જ અમારી પ્રાયોરિટી છે કે જેથી કરીને લોકો સુધી પહોંચી શકાય. અને મને આશા છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર પણ લોકોનો વિશ્વાસ, લોકોનો પ્રેમ અમને ચોક્કસપણે મળશે. વાત કરીએ ગત લોકસભાની તો કહી શકાય કે આ રાજ્યના કે આ દેશના જેને આપણે પનોતા પુત્ર કહીએ છીએ નરેન્દ્રભાઈ મોદી એક ગુજરાતી તરીકે વડાપ્રધાન જ્યારે પ્રોજેક્ટ થયા છે ત્યારે અહીંના લોકોએ મત આપ્યા અને એમાં 26માંથી 26 ગુજરાતની અંદર એને મળી. પણ એ જે મુદ્દા સાથે ત્યારે 2014માં જે પ્રજા વચ્ચે આવ્યા હતા એ 2014ના જે મુદ્દાઓ હતા એ મુદ્દો જો આજે આપણે 5 વર્ષ પછી આપણે જો જોઈશું, એના જૂના ભાષણો પણ આપણે જો જોઈશું અને આજની સાથે આપણે જો કમ્પેરિઝન કરીશું તો આપણે ચોક્કસપણે થશે કે ત્યારની એમની કહેવાની ને કથનીમાં ઘણો બધો ફેર છે. તો આ વખતે આ રાજ્યની જનતા એમાં ચોક્કસપણે વિચારશે. એ ગુજરાતી તરીકે એ ત્યાં બેસે એ આપણા સૌનું ગૌરવ છે, એમાં વાંધો ન હોઈ શકે, પણ એ જે મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ આવ્યા હતા, લોકોએ એને જે મત આપ્યા હતા, એ મુદ્દાઓને આધારિત આપણે આજે જો ગણતરી કરશું તો હું એવું માનું છું કે મોર દેન 90% એમનાથી થઈ શક્યું નથી. અને આ વખતે ગુજરાતની પ્રજા એને ચોક્કસપણે એમનો જવાબ માંગશે અને મત માંગવાની જ્યારે વાત આવશે ત્યારે ચોક્કસપણે કહેશે કે તમારા 2014ના જે વિઝ્યુઅલ હતા એ અત્યારે જો મેળવો તો એમાં કંઈ થયું નથી. એટલે ચોક્કસપણે આ વખતે કોંગ્રેસના લોકોને જન આશીર્વાદ આ જિલ્લામાં, આ રાજ્યમાં મળશે એવું અમે સ્પષ્ટપણે બધા જે અપેક્ષાઓ હતી ભરતભાઈ, અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. જે એક પ્રકારે લોકોમાં એક ખૂબ મોટી આશા હતી આપણા ગુજરાતના જે પનોતા પુત્ર પાસે, પરંતુ તે આશા પરિપૂર્ણ નથી થઈ, તેનો લાભ કદાચ કોંગ્રેસને મળશે. અમરીશભાઈને મારે કહેવું છે કે કોંગ્રેસે જે 6 દાયકામાં નથી કર્યું એ 5 વર્ષમાં અમે કરી બતાવ્યું છે. વિશ્વની 11મા નંબરની ઇકોનોમી હતું, આજે વિશ્વની 6થા નંબરની ઇકોનોમી ભારત બની શક્યું છે. 7% ઉપરનો વિકાસ દર છેલ્લા 5 વર્ષથી આ સરકારે જાળવી રાખ્યો છે અને પહેલી વાર ફુગાવાનો દર 4-4.5% વચ્ચે ચાલી રહ્યો છે. લો ઇન્ફ્લેશન અને હાઈ ગ્રોથ રેટની આ ઇકોનોમી દેશના ઇતિહાસમાં 60 વર્ષ પછી પહેલી વાર દેશની જનતાએ જોઈ છે. માત્ર લોકોને માત્ર આર્થિક મુદ્દાઓ નહીં, સામાન્ય અને ગરીબ માણસો માટે આ સરકારે મોદી સરકારે જે કર્યું છે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈએ નથી કર્યું. 1 મિનિટ,
દેશના 7 કરોડ ગરીબ મહિલાઓને ગેસ કનેક્શનો આ સરકારે આપ્યા છે. 11 કરોડ પરિવારોને 55 કરોડ લોકોને આયુષ્યમાન ભારતની યોજના અંદર 5 લાખનો આરોગ્યનો વીમો આ સરકારે આપ્યો છે. 1.5 કરોડ જેટલા આવાસો પ્રધાનમંત્રી આવાસ જે ગરીબ માણસોને આપવામાં આવ્યા. જે બધી યોજનાઓ છે તેના આધારે કદાચ ભાજપ જીતનો વિશ્વાસ રાખી રહ્યું છે. અમરીશભાઈ, સન્માનીય કાનાબર સાહેબે જે યોજનાઓની વાત કરી એ થોડી વાર માટે એવું માની લે કે કદાચ હોય, પણ હું એવું માનું છું કે આજે આ રાજ્યની કે આ દેશની જનતાને આંકડામાં પડવા કરતાં એમને યોગ્ય પોષણક્ષમ ભાવ ખેડૂતને મળે છે કે નહીં, પાણી મળે છે કે નહીં, નાના માણસને સવારથી સાંજ સુધી મજૂરી કર્યા પછી એનું ગુજરાન ચાલે છે કે નહીં, આરોગ્યની જે સેવાઓ છે એના છેવાડાના માનવી સુધી કોઈ માણસને પૈસા વગર પહોંચી શકે છે કે નહીં, કે બીજી ત્રીજી કોઈ જે વાતો છે એ બાબતો સાથે જ લેવા દેવા છે. મારે કહેવું છે કે આ દેશનું હૃદય આપણા બધાના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા હતા કે ગામડાઓ છે એ આ દેશનું હૃદય છે. સાહેબ, આજે ગામડાઓ ભાંગી રહ્યા છે. જો આ બધી યોજનાઓના હિસાબે લોકોને ફાયદો થયો હોત તો ગામડાઓ ભાંગી ન રહ્યા હોત. અને મારે કહેવું છે કે આ રાજ્યનું આર્થિક પાટનગર કહેવાતું સુરત, કે જેના હિસાબે આખું સૌરાષ્ટ્ર જેના ઉપર નભે છે, એની પણ હાલત દયનીય પરિસ્થિતિમાં છે. અને કદાચ એટલા માટે જ 1 લાખ જેટલા લોકો 4 જિલ્લાઓની અંદર સુરત મૂકીને પરત ગામડે આવ્યા છે. અને બિલકુલ ટૂંકમાં તમારા મતે જે યોજનાઓ છે તેનો કોઈ અસરકારક અમલ અહીં જોવા મળતો નથી. શું કહેવું છે તમારે? ભારતીય જનતા પાર્ટીના વડીલ મુરબ્બીએ જે વાત કરી એ મુજબ તમે વિકાસના જ કામ કર્યા તો આ ખરીદ વેચાણ સંઘ કેમ ચાલુ કરવું પડ્યું? પહેલી વાત. પછી બીજી વાત, તમે ખરીદ વેચાણ સંઘ ચાલુ કર્યું, તમે એટલા બધા કામ કર્યા છે તો તમે લોકો પાસે કામ કર્યા એ લઈને જાઓ. ખરીદ વેચાણ સંઘ બંધ કરી દો. અત્યારે તમારે એ બંધ કરવાની. તમે કોંગ્રેસના નેતાઓ, તમારામાં મંત્રીઓ છે એમાં 40% કોંગ્રેસ વાળા છે, એ તો ખાલી વિચારો. ટૂંકમાં જે સવાલ ઉઠ્યો છે કે કોંગ્રેસના નેતાઓને કેમ લેવા પડે છે ભાજપને, કોને સવાલ છે તમારો? મારો કોંગ્રેસના જે અગ્રણીઓ છે એનો મારો સીધો જવાબ છે. પ્રશ્ન પૂછવા માંગુ છું કે કોંગ્રેસના પાયાના કાર્યકરને જો આ પક્ષ થડમૂળમાંથી કાઢી નાખતી હોય તો આમ જનતાનું શું કરી શકે? અમે તો મોદી સાહેબને જ મત આપશું. અહીંયા જે માહોલ છે તે અલગ જોવા મળી રહ્યો છે. જી, કોને સવાલ છે આપનો? ના, મારો સવાલ જનરલ છે કે અમારા અમરેલી ભાવનગર જિલ્લામાં અમારા ગુજરાતના 26 સાંસદ સભ્યો પ્લસ અમારા પીએમ ગુજરાતી છે, છતાં અમારી કલ્પસર જેમની તેમ જ પડી છે. હજી કલ્પસર વિશે કોઈ કાર્યવાહી થઈ નથી. એ સિવાય 2010માં જે ખેડૂતોને ભાવ મળતા હતા એમાંનો આજ એક પણ ભાવ નથી, ઉલટાના ડાઉન થયા છે. અમને વાયદો 2000નો ભાવનો, કપાસના 2000 રૂપિયા ભાવનો. ખેડૂતોની જે સમસ્યા છે હજી જે તેનું નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે ખરું? ખેડૂતોનું નિરાકરણ આવ્યું છે, પણ મારો એક જ સવાલ છે કે કોંગ્રેસ આજે પોતાનો ઉમેદવાર જાહેર કરતા પણ બીવે છે અને હજી એની અંદર કોઈ વસ્તુ નક્કી નથી કરી ગયા. અને આ લોકો આજે મોદીને માને જ છે અને લોકો આજે મોદીને લીધે જ મત આપવાના છે. અને આજે કોઈ પણ જો સીમાડા સુરક્ષિત હોય તો મોદીને કારણે છે. આ બધા શેનથી સૂતા છે તો એ મોદીને કારણે સૂતા છે. ઓકે, ટૂંકમાં અહીંયા જે સવાલ જવાબનો જે દોર શરૂ થયો છે. જી, કોને સવાલ છે તમારો? સીધો સરકારને સવાલ છે કે સરકારની નીતિ સામે સવાલ છે. જ્યારે આપણે સાંસદ છે તેને હું પ્રશ્ન કરવા માંગુ છું કે તમે તમારી હાજરી કેટલી સંસદની અંદર ભરી છે, પ્લસ તમે 25 કરોડ રૂપિયા તમને જે સાંસદને આપવામાં આવ્યા છે એ કઈ જગ્યાએ વાપરવામાં આવ્યા છે એ તમે જ્યારે ચૂંટણીમાં મત માંગવા આવો ત્યારે લઈને આવજો, નહીંતર અહીંથી જબ્બા ઉડાડવામાં આવશે. ઓકે, ટૂંકમાં અહીંયા ઘણા બધા જે પ્રતિભાવ મિશ્ર પ્રત્યાઘાતો પણ જોવા મળી રહ્યા છે. વગાસાજી, એક સવાલ એ છે કે જે એક મહત્વનો જે કહી શકાય કે કોંગ્રેસના નેતાઓને કેમ આયાત કરવા પડે છે ભાજપને પોતાના નેતાઓ પર વિશ્વાસ નથી? ભાજપને પોતાના નેતા નહીં પણ બૂથ સુધીના કાર્યકર્તા સુધી વિશ્વાસ છે. કાર્યકર્તાના આધારે આ પાર્ટી હાલે છે. એ તો કોંગ્રેસવાળા એને હાંસવી નથી શકતા એટલે દોડીને અહીં ગરી જાય છે, સમજ્યા? એટલે એને પહેલા એના લોકોની ધ્યાન રાખવાની જરૂર છે, પછી દેશનું સંચાલન કરવાની વાત કરે. ચંદ્રેશભાઈ, જે રીતે આયાત નિકાસ થઈ રહી છે, જે રીતે સવાલ ઉઠ્યો છે, કેમ કોંગ્રેસના નેતાઓ કેમ નથી રહી શકતા પક્ષમાં? જે કોઈને પોતપોતાને વ્યક્તિગત પ્રશ્ન હોય છે, પણ સાથે સાથે આ સરકાર જે છે એક અનસેન્સર્ડ જાહેર કર્યા વગરની અત્યારના કટોકટી ચાલે છે. કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે દબાવી દેવામાં આવે છે કાયદા દ્વારા અથવા તો જુદી જુદી પદ્ધતિ દ્વારા. અને હું માનું છું એને કારણે આયારામ ગયારામ થાય છે.
અમરીશભાઈ, કેમ નથી સાચવી શકતી કોંગ્રેસ? સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં પડી ગયા. આ વિસ્તારના ખૂબ મોટા આગેવાન અને પૂર્વ મંત્રીશ્રી વડીલ મુરબ્બી વીવી વઘાસિયા સાહેબને મારી વિનંતી છે કે એણે જે શબ્દ પ્રયોગ કર્યો કે એ બધા અહીંયા સામેથી આવે છે, તો મારે કહેવું છે આપના માધ્યમથી આ રાજ્યની જનતાને, આ જિલ્લાની જનતાને, કે જો કોઈ સામેથી આવતું હોય ને તો એને છેલ્લી બેન્ચ ઉપર બેસાડવાના હોય, એમને છેલ્લી ખુરશીએ બેસાડવાના હોય. તમે તો બોલાવી અને એને કેન્દ્રીય મિનિસ્ટરના ખાતા આપો છો, કેબિનેટ મિનિસ્ટર બનાવો છો. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિશ્વાસ નથી અને એટલા માટે જ એમના જે ધારાસભ્યો છે એને છેલ્લી બેન્ચ ઉપર બેસવાનો વારો આવે છે અને કોંગ્રેસમાંથી જે આવે છે એ લોકોને એને મિનિસ્ટર બનાવવા પડે છે. અને બીજું મારે કહેવું છે, માનનીય વીવી વઘાસિયા સાહેબને, મારા વડીલ છે, મારા સન્માનીય છે, હું એમનું ખૂબ પેલું કરું છું, પણ જો તમે જે રીતે કહો છો એ રીતના કામો આ રાજ્યની અંદર, આ જિલ્લાની અંદર અને આ દેશની અંદર જો થયા હોત ને તો તમારે હારવાનો વારો ન આવ્યો હોત તમારે પોતે પણ. અને એટલા માટે કહું છું કે રાજનીતિ પ્રજાલક્ષી કરવી છે. રાજનીતિની અંદર આક્ષેપો પ્રતિ આક્ષેપો હોઈ શકે, થઈ શકે, કરવા જોઈએ, પણ એક લિમિટની બહાર હું કે તમે ન જઈએ. અને આ જિલ્લાની અંદર જે મૂંઝવતા જે પ્રશ્નો છે એ બધા જ ને સાથે રહીને વાચા કેમ આપી શકાય એનો આપણે પ્રયત્ન કરવો છે. મારે તમને કહેવું છે કે જ્યારે રિઝલ્ટ આ જિલ્લાનું આવશે ત્યારે તમે જોજો કે આ જિલ્લાની અંદરથી માનનીય નારણભાઈ કાછડિયા સાંસદ સભ્ય પદેથી હારી ચૂક્યા હશે. ત્યારે આ લોકોને ખબર પડશે કે કહેવું જુદું છે, કરવું જુદું છે અને પ્રજા જુદું વિચાર. ટૂંકમાં જે સાંસદ છે નારણભાઈ કાછડિયા, તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવ્યા નથી. જો આવ્યા તો ખરેખર જનતાનો તેમના જે સવાલો છે, તેમણે શું કામ કર્યા છે તે કહી શકાય. જો કે તેમના પ્રતિનિધિઓ આવ્યા છે. આ જ મુદ્દે ચર્ચા આગળ ચાલુ રાખીશું એક નાનકડા બ્રેક બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ ચૂંટણીનો ચોરોમાં. અહીં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અમરેલીમાં ઉપસ્થિત છે, સાથે જ અમરેલીની જનતા ઉપસ્થિત છે અને તેમને સીધા સવાલો કરી રહી છે. ભરતભાઈ, જે રીતે પરિસ્થિતિ છે, વિકાસના મુદ્દાને લઈને ભાજપ આ ચૂંટણીમાં જઈ રહ્યું છે, સાથે રાષ્ટ્રવાદનો મુદ્દો પણ એટલો જ પ્રભાવક ભાજપ માટે રહ્યો છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો એટલો કયો મુદ્દો અસરકારક રહેવાનો ભાજપને જે વિશ્વાસ છે 26 બેઠક હાંસલ કરવાનો? 2 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસના કામો કર્યા છે, આ એ જ સરકાર છે કે 1961માં જેનું ખાતમુહૂર્ત જવાહરલાલ નહેરુએ કર્યું, એને 56 વર્ષ પછી એ નર્મદા યોજનાને પૂરી કરી એના ડેમમાં દરવાજા ચડાવવાનું કામ નરેન્દ્રભાઈએ 17 દિવસમાં કર્યું. એ નર્મદાનું પાણી આજે રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યું છે. 18 લાખ હેક્ટરને સિંચાઈનું પાણી આજે નર્મદાનું મળે છે. આજે કુંડલાના ગામડાઓ, અમરેલીના ગામડાઓ આ નર્મદાનું પાણી પીવે છે. સૌની યોજનાના મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોનું મહત્વાકાંક્ષી કામ પણ આ સરકારે કર્યું છે. ગુજરાતમાં જે કામો કર્યા છે એને મોડર્ન સ્ટેટ તરીકે આજે દેશે એને વધાર્યો છે ને એના કારણે નરેન્દ્રભાઈને મુખ્યમંત્રીની કામગીરીને કારણે એ જ જનતાએ, દેશની જનતાએ એને પ્રધાનમંત્રી જ્યારે બનાવ્યા છે ત્યારે એને કોઈ સાબિતીની જરૂર નથી કે ગુજરાતમાં કયા પ્રકારના કામો અમે કર્યા છે. વિવી, શું કહેશો? અમરેલીની વાત કરીએ, લોકસભા વિસ્તારની, એવો કયો પ્રશ્ન છે કે હજુ વણ ઉકેલો રહ્યો છે? ભલે ભાજપના સાંસદ રહ્યા હોય, કેવું એવું મહત્વનું કામ કયું તો નારણભાઈ કાછડિયાનું? સાહેબ, પ્રશ્નો ગમે એટલું કામ થાય રહેવાના. કોઈ વણ ઉકેલો મુખ્ય મુદ્દો રહ્યો નથી. ખૂબ કામ કર્યા છે અને વિકાસ ભાઈ તમે પછી મને મળજો ને, તમે જે હોય એ. એટલે મારી પાસે બધાનો તમારી સન્મતિનો સવાલ છે, એટલે વચ્ચે બહુ રહેવા દો. એટલે હા, વચ્ચે રહેવા દો. નહીં, વ્યક્તિગત મેં પહેલેથી ના પાડી છે. આપણે જનરલ વાત છે, નારણભાઈએ કયા કામો કર્યા છે મહત્વના? નહીં, હેસિયત પ્રમાણે વાત કરીએ. વઘાસિયાજી, નારણભાઈએ કયા કામો કર્યા છે? હું ફરી એક વખત આવું છું. પહેલા જનતા પાસે જવા માંગીશ. જે રીતે પરિસ્થિતિ અત્યારે છે, ખરેખર વિકાસના કાર્યો થયા છે ખરા અહીંયા? વિકાસના કાર્યો અમરેલી જિલ્લામાં ખૂબ જ થયા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની કાર્યશૈલીથી અઢળક જે 60 વર્ષમાં નથી જોઈ 5 વર્ષમાં થયા છે. ક્યાં હિસાબે કોંગ્રેસ વાળા મારા સાથી મિત્રો કહી શકે છે કે વિકાસ નથી જો? અમે એમ કહે કે નરેન્દ્રભાઈના શાસનમાં 26 ગુજરાતની સીટો આવશે ને આવશે.
કયો એવો મુદ્દો છે કે હજી બાકી છે, કઈ સમસ્યા હજી વણ ઉકેલી રહી છે? એ સાહેબ હું તમને એમ કહેવા માંગુ છું તો ભાજપ સરકાર છે તમને કહું, પણ અમારા અમે દેવી પૂંજક છે તમને કહું, મારા મમ્મીનું ઓપરેશન નહોતું થતું તમને કહું તો ભાજપ સરકારમાં થઈ ગયું કેન્સરનું ઓપરેશન. ટૂંકમાં જે સરકારી યોજના છે તેનો લાભ એમને મળ્યો છે. શું કહેશો તમે? સરકારી યોજનાઓનો લાભ પૂરેપૂરો મળે છે? 100% નાના અને ગરીબ માણસો હોય, વંચિત માણસો હોય, છેવાડાના માણસો હોય, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે, ચાહે ઉજાલા હોય, ગેસની યોજનાઓ હોય, અનેક યોજનાઓ છે એ છેવાડાના માણસ સુધી પહોંચી છે. છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી છે, ખરેખર પહોંચી છે. હિરેનભાઈએ વાત કરી છે ઉજાલા યોજનાની. અમારા રાજુલામાં કેટલા ટાઈમથી ઓફિસના તાળા છે, કેટલા બદલાવા એ પેલા શરૂ કરાવો ઓફિસ. હવે વાત કરું હોસ્પિટલની ચૂંટણી સમયે ગઈ ચૂંટણીમાં વિધાનસભામાં કેવા પૂરતા ઉદ્ઘાટન કર્યા. 8 ન્યા કાયમી ડોક્ટરોની જરૂર છે, અત્યારે 1 જ ડોક્ટર છે. એટલે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર નથી અને સેવાના નામે હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બનાવીશ. કોઈ કામ નથી, સ્ટાફ જ ઘટે છે બધે. એવી કઈ સમસ્યા હજી વણ ઉકેલી રહ્યું હોય 5 વર્ષમાં? અહીંયા કોઈ વિકાસના કામ થયા જ નથી. માત્ર ને માત્ર સાંસદની ગ્રાન્ટમાંથી બાકડા દેવા છે. અને ભાજપના મિત્રોને મારે કહેવું છે, સર્જિકલ સ્ટ્રાઇક સેનાએ કરી છે એટલે એના માટે મત ન માંગો. તમે કરેલા જીએસટી અને નોટબંધીના ફાયદા ગણાવીને મત. ઓકે જે મુદ્દાઓ અહીંયા એક પછી એક ઉઠી રહ્યા છે, શું કામ થયું છે ખરેખર? આ લોકો એમ કહે છે કે વિકાસના કામ થયા નથી, તો આ લોકોને એટલી ખબર નથી કે વિકાસના કામ થયા છે. અને સામાન્ય માણસને 108 લઈ જવો હોય તો એ 108 અમારી છે, તો તમે હાંડિયા ગાડીમાં જાવ ને. બરોબર જી. સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે છેલ્લા 10 વર્ષથી અમારા સંસદ સભ્ય ખોવાઈ ગયા છે. કોઈને મળે તો અમને જાણ કરજો. પછી બીજી વસ્તુ કહેવા માંગીશ કે શરૂઆતમાં આપણા વઘાસિયા સાહેબે કહ્યું કે ખેડૂતોની નારાજગી, તો છેલ્લા 20 વર્ષથી ગુજરાત રાજ્યમાં શાસન ભારતીય જનતા પાર્ટીનું જોતું, તો ખેડૂતો માટે કેમ કામ ન કર્યું? કાનાબાર સાહેબે કહ્યું કે વર્ષના 6000 રૂપિયા અમે ખેડૂતોને આપશું, એટલે કે મહિનાના 500 થયા, તો 500 રૂપિયામાં કોનું ઘર ચાલે? પછી વાત રહી મારા મિત્ર દેવી પૂજક ભાઈની, એમણે કીધું કે મારા હોસ્પિટલનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. કે આપણા વિસ્તારના સંસદ સભ્યએ જ્યારે ડોક્ટરને લાફો માર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ સભ્ય. કેટલાક લોકો કહે છે કામો થયા છે, કેટલાક લોકો કહે છે કામો નથી થયા. અમારો એ હાથી છે એ ન ખોવાય. ઓકે, મારે માન્યું કોંગ્રેસ વાળાને એ કહેવાનું છે કે અમારા સાંસદ નથી ખોવાણા, અમારા ધારાસભ્ય ખોવાણા છે. અમે જ્યારે વાંટો કે અમારા સાંસદ છે છેવાડાના દરિયાના કાંઠે સુધી પહોંચે છે. અમારા સંસદ ખોવાય નહીં, બીજાને ખોઈ નાખે. ટૂંકમાં અહીંયા જે ભાજપ અને કોંગ્રેસ બંને જે જોવા જઈએ તો અહીં જે ધારાસભ્ય છે તે કોંગ્રેસના છે, સાંસદ ભાજપના છે. અમરીશભાઈ ફરી એક વખત આવીશ. જે રીતે જનતામાં વિવિધ પ્રત્યાઘાતો મળી રહ્યા છે, વિકાસ થયો છે નથી થયો, કેટલાક લોકોને યોજનાઓનો લાભ મળ્યો, કેટલાકને નથી મળ્યો, પરંતુ આખરે કોંગ્રેસ પાસે સચોટ મુદ્દો કયો ગુજરાત માટે કહીએ તો? ભાઈ આપના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે કોઈ એક મુદ્દો હોય તો ચર્ચા થઈ છે. કે હું એમ કહું છું કે આ રાજ્યનો ખેડૂત પીડિત છે, આ રાજ્યનો વેપારી વર્ગ પીડિત છે, આ રાજ્યના યુવાનો પીડિત છે, આ રાજ્યની મહિલાઓ પીડિત છે, આ રાજ્યનો તમામ વર્ગ પીડિત છે. એટલે અમે એવું માનીએ છીએ કે પ્રજા વચ્ચે જઈને જે એને મૂંઝવતા પ્રશ્નો છે એ અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ. અને એ જ મુજબ આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસના જે ઉમેદવારો લડવાના છે એ તો પ્રતીક છે. બાકી ભારતીય જનતા પાર્ટીની સામે આ રાજ્યનો યુવાન, આ રાજ્યની મહિલા, આ રાજ્યનો ખેડૂત કે આ રાજ્યનો વેપારી ચૂંટણી લડવાનો છે. અને સ્પષ્ટપણે જનતાના આશીર્વાદ અમને મળશે એવું અમે માનીએ છીએ. ભરતભાઈ, નથી લાગતું કે ભાજપ અને કોંગ્રેસ બંને અહીંયા જિલ્લા પંચાયતમાં ભાજપ, પછી ધારાસભામાં કોંગ્રેસ, પછી ભાજપ, અલગ અલગ જે બંને પક્ષો અત્યારે તેમનું રાજ કરી રહ્યા છે, પરંતુ જનતાના પ્રશ્નો હજુ પણ ઠેરના ઠેર છે. રાજકીય પક્ષો ભલે અહીંયા હોય, પરંતુ જનતાના હજી પ્રશ્નો ક્યાંય એટલા સોલ્વ નથી થયા. પ્રશ્નો તો ક્યારેય પૂરા થવાના નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. જે 60 વર્ષથી જે પ્રશ્નો અણઉકેલ હતા, એ પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો આ સરકારે સોલ્વ કર્યા છે. અને હજી પણ જે પણ કામ થવાનું છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થવાનું છે. એમની નિષ્ઠા છે, એમની પ્રામાણિકતા છે, અને એ પ્રકારની કામ કરવાની પદ્ધતિને કારણે ચોક્કસપણે લોકોનો વિશ્વાસ આજે ભાજપમાં છે. એને કારણે ફરી એકવાર આ લોકસભામાં અમારા ઉમેદવાર ખૂબ જ સારી બહુમતીથી જીતવાના છે. ચંદ્રેશભાઈ, પાણીનો પ્રશ્ન, ખેડૂતોનો પ્રશ્ન નથી લાગતું કે જે સોલ્વ થઈ ગયો એનાથી ભાજપને ફાયદો થશે, કોંગ્રેસને નુકસાન થશે? સુજલામ સુફલામની જે વાત કરે છે, અમરેલીમાં પાણી પહોંચ્યું છે ખેતરોમાં. આજે નર્મદાની જે વાત છે, તો હું એટલું કહું કે આ અણઘડ રીતે જે રીતે પાણીનું આયોજન થયું છે, આજે નર્મદાની શું સ્થિતિ છે?
નર્મદા ડેમની સ્થિતિ શું છે? નર્મદા ડેમની અંદર પાણી રહેવા દીધું જ કે નહીં? આ વખતે જો તમને કહું કે રાજકોટમાં પાણી ભર્યું, ગયા વર્ષે ભર્યું હતું કે નહીં? જ્યારે ચૂંટણી આવે ત્યારે દેખાવ પૂરતી આ વસ્તુ થતી હોય છે. બાકી અહીંયા બેઠેલા દરેક ખેડૂતના હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે તમે કોંગ્રેસની સરકારમાં સુખી હતા કે અત્યારે છો? વકાસાજી, જે રીતે પાણીનો પ્રશ્ન છે, ખરેખર કેટલું પાણી પહોંચાડી શક્યા છો અમરેલીમાં? અમરેલી જિલ્લો પીવાના પાણીના કમાન્ડમાં છે. સિંચાઈ વિસ્તારમાં નર્મદામાં ભાવનગર, અમરેલી, જુનાગઢ કોઈ જિલ્લો કમાન્ડમાં છે જ નહીં. પહેલેથી એસ્ટિમેટમાં જ નથી. અને પાણી અમે ગુજરાતના 70% ગામોને આપ્યું છે. સરહદ ઉપર પણ નર્મદાનું પાણી આપણા સૈનિકો પીવે છે અને એ ભાજપની સરકારે આપ્યું છે. ખેડૂતો માટે શું? ખેડૂતો માટે સૌની યોજના જે નરેન્દ્રભાઈ મોદીએ 16,000 કરોડની યોજના અમલમાં મૂકીને આજે લગભગ 20,000 કરોડ પૂરી થશે. અને એનું પાણી જ્યારે નર્મદાનો ડેમ ઓવરફ્લો થશે તો સૌરાષ્ટ્રના અને અમરેલી જિલ્લાના 12 ડેમ ભરવાનું આયોજન છે. એના ભાગરૂપે શેત્રુંજી ડેમ સુધી પણ પાણી આવી ગયું છે. આક્ષેપ એવો છે કે યોજનાઓ જાહેર કરે છે, તેનો અમલ નથી થતો, તેનો લાભ નથી પહોંચતો, તેવો આક્ષેપ છે. આક્ષેપ તો કરી શકાય, પણ પાણી લાવી શકે નરેન્દ્ર મોદી શેત્રુંજી ડેમ સુધી પહોંચાડી દીધું છે. અમરીશભાઈ, ખરેખર જે ખેડૂતોની જે પાણીની સમસ્યા છે દૂર થઈ છે ખરા અહીંયા? મારા વિસ્તારના 2-3 ડેમોની ચર્ચા તમારી સાથે કરવી છે. ધાતરવડી 2, અમારા વિસ્તારની અંદર વડીલ મુરબ્બી નકુમ સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ધાતરવડી 2 ડેમની યોજના લઈ આવ્યા. ત્યારબાદ છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા સ્થાને છે. આજે પણ મારે દુઃખ સાથે કહેવું છે કે ધાતરવડી 2 ડેમનું જે પાણી છે એ ડાબા કાંઠાની કેનાલને આજે પણ મળતું નથી. સાહેબ, મારે બીજી વાત કરવી છે. તો પછી ભાજપના સાંસદ કેમ 2 ટર્મથી ચૂંટાય છે? મારી વિધાનસભાની અંદર ઝોલાપરી નાની સિંચાઈ યોજના છે સાહેબ, 28 વર્ષથી બંધ છે. હું એમ કહું છું કે તમે ખેડૂતોને પાણી આપવાની વાત કરો છો તો પછી 23 વર્ષથી 28 વર્ષથી આ યોજના કેમ બંધ છે? નાની રાયડી સિંચાઈ યોજના હોય, ધાતરવડી 1 હોય, એના પણ કેનાલોના પ્રશ્નો આજે એના છે. જો તમે ખેડૂતો માટે કાંઈ કરી શક્યા નથી, તમે પાણી માટે કાંઈ કરી શક્યા નથી, તો હું એવું માનું છું કે તમે કશું જ કરી શક્યા નથી. તમે વાત કરી કે 2 ટર્મથી અહીંયા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના લોકો કેમ ચૂંટાય છે. સાહેબ, એમાં બહુ સ્પષ્ટ છે કે એ ચૂંટાયા હતા માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના હિસાબે અને નરેન્દ્રભાઈ મોદીએ જે 5 વર્ષ પહેલા પ્રજા સમક્ષ જે મુદ્દાઓ મૂક્યા હતા એના હિસાબે. પણ હું આજે એવું માનું છું કે આટલા બધા તથ્યોને આધારે આગામી સમયની અંદર કાંઈ થઈ શક્યું નથી. બીજી વાત મારી મહત્વની મારે એ કરવી છે કે મારો વિધાનસભા વિસ્તારના મોટા ભાગના ગામો ખારાપાટ વિસ્તારમાં આવે છે. સાહેબ, છેલ્લા 20 વર્ષથી એક પણ ગામને ખારાપાટ વિસ્તારમાં લીધું નથી. તો હું એવું કહેવા માંગુ છું કે આ બધી યોજનાઓ માત્ર કાગળ ઉપર થાય. તમે જો કદાચ કામ કરતા હો તો તમારા નીચેના લોકો કામ કરતા નથી, એટલા માટે સમસ્યાઓ આની આ છે. અને ઓકે, કાગળ ઉપર યોજનાઓ રહી છે, લોકોનો જે ભ્રમ છે તે હવે ભાંગી જશે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. અમરીશભાઈની મોટાભાગની વાત રાજુલા પૂરતી સીમિત છે. નરેન્દ્રભાઈને મૂલવવાની વાત, કેન્દ્રની સરકારને મૂલવવાની વાત છે. એ સમગ્ર 5 વર્ષ દેશે જે શાસન જોયું છે, જે વિકાસ જોયો છે, ખાસ કરીને ગરીબ માણસો માટે જે યોજનાઓ કરી છે એને અનુલક્ષીને લોકો મત આપવાના છે. એમની વાત સાચી છે કે નરેન્દ્રભાઈને કારણે અમે જીતા છે અને ફરીવાર નરેન્દ્રભાઈને કારણે જ અમે જીતવાના છીએ. એમનું નેતૃત્વ દેશને માન્ય છે, દેશના લોકોને માન્ય છે. જે યોજનાઓની નાની મોટી વાત છે એ પોતે પણ ધારાસભ્ય છે. આ વાત 1 વર્ષ પછી એમણે કરવી પડે, મને ખબર લાગે છે ખરેખર દુઃખદ છે. એમણે પણ આ પ્રશ્નો ઉઠાવવાની એમને તક હતી, અત્યાર સુધી એ કશું કરી શક્યા નથી. એમની નિષ્ફળતા ભાજપને માથે ચડાવવાની અમરીશભાઈ જરૂર નથી. આ બધી યોજનાઓ, આ પાણી પહોંચાડવાની વાત ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એ અમે આંકડાઓ સાથે અને પાણી પહોંચાડીને સાબિત કર્યું છે. આજે તમે જે પાણી પીવો છે ગુજરાતના, તો 70% લોકો જે પાણી પીવે છે નર્મદાનું પાણી પીવે છે અને 20 વર્ષમાં શક્ય બન્યું છે જે આગલા 60 વર્ષમાં શક્ય બન્યું નહોતું. અમરેલીમાં આ વખતે બરાબરના પારખા થવાના છે. કોંગ્રેસ હજી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આમ છતાં પણ કોંગ્રેસ કયો એવો અસરકારક મુદ્દો રહેશે કે જીત માટે કોંગ્રેસને એક મુખ્ય તેનો પરિબળ બની રહે? અત્યારના એક જ મુદ્દો તમને કહું, ખેડૂત અને ગરીબો સતત અન્યાય અને સતત એ લોકોને હેરાનગતિ થાય છે, એ જ મુદ્દો મુખ્ય રહેશે. ઓકે, ટૂંકમાં વગાસાજી, કયો એક જ મુદ્દો કે જેનાથી ભાજપને જીતનો એક વિશ્વાસ છે અમરેલીમાં? સાહેબ, જ્યારે કોંગ્રેસ વાત કરે છે ગરીબો, ખેડૂત, અન્યાય, તો આ સરકારે આયુષ્યમાન ભારત